સુરતમાં કોળી સેના દ્વારા મફત નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો। સુરત ખાતે કોળી સેના દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે મફત નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં રાજુલા ખાંભા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। તેમની સાથે ભાવેશભાઈ સોલંકી, દમણના સાંસદ ઉમેશભાઈ કોળી પટેલ, મનુભાઈ ચાવડા, જે મકવાણા, હિંમતભાઈ ભાલૈયા, ભાવનગરના કાળુભાઈ જાંબુચા તેમજ સુરત વોર્ડ નંબર 15 અને 16ના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં સુરત શહેરના મીડિયા અને પત્રકાર મિત્રો સહિત સમાજના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ કરવામાં આવ્યું અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો। સમસ્ત કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ કોળી સેના આયોજિત જ્યારે રાખવામાં આવ્યા છે ત્યારે એક મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકીનો એક સંદેશો પણ લઈને હું અહીંયા આવ્યો છું। આપણા બાળકોને, તેજસ્વી બાળકોને ઇનામ વિતરણના કાર્યક્રમમાં હું કોળી સેનાના આગેવાનોને, કોળી સેનાના સૈનિકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અમારા પીએમ સાખટ હોય, આદરણીય બધા આગેવાનો હોય અમારા સમાજના, એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા કાર્યક્રમો સુરતમાં આયોજન થતું હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો, આટલી મોટી સંખ્યામાં લોકોનું મેરામણ ભેગું થયું હોય અને બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે નોટબુકોનું વિતરણ કર્યા હોય, બેગનું કર્યું હોય, પેન આપી હોય, મહાભારતની પુસ્તક આપી હોય, આવી બધું આયોજન થયું છે ત્યારે હું કોળી સેનાના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા કાર્યક્રમો હર હંમેશ માટે થતા રહે એવી સંદેશો આપવામાં અને ખાસ કરીને સર તમે યુવાનોને શું સંદેશો આપશો? બસ યુવાનોને આટલો સંદેશો છે મારો કે આપ કુવ્યસનોથી દૂર રહે અને આપણો પરિવાર સાથે એક થઈને જે લોકો અહીંયા રડવા માટે આવ્યા છે એટલે ખોટા ખર્ચા બંધ કરે અને કુવ્યસનોથી દૂર રહે એ કહેવા માંગે છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।